ચાલો આપણે જીવનને વન નહીં પણ ઉપવન બનાવીએ. કુદરતે આપણને સુખ, દુઃખ, શોક, આનંદ, ચઢાવ, ઉતાર, તડકો, છાંયડો જેવી અનેક ઘટનાઓનું મિશ્રણ કરીને જીવન નામની વસ્તુની ભેટ આપી છે. પરિવર્તનશીલ જગતની પ્રત્યેક પળ અને વસ્તુ પરિવર્તનને આભારી છે. દિવસ પછી રાત, અંધારા પછી અજવાળું, સુખ પછી દુઃખ, ઉગવું પછી આથમવું, ખીલવું પછી કરમાવવું, આ બધી ક્રિયાઓના પરિવર્તનના નિયમ મુજબ ચાલે છે અને બદલાય છે. 14 વર્ષ વનવાસ ભોગવ્યા પછી રામને જીવનનો અર્થ સમજાયો હશે. વનની તડકી છાંયડીમાંથી પસાર થયેલા રામ, લક્ષ્મણ અને સીતાએ જગતના માનવીને સંઘર્ષમય જીવનનું ઉદાહરણ આપ્યું છે. વિષ્ણુ ભગવાનના અવતાર, પ્રજાના પાલક તથા મર્યાદા પુરુષોત્તમ રામના જીવનમાં વન સમાયું હોય તો આપણે તો અલ્પ બુદ્ધિના પામર જીવ કહેવાય છે. આપણા જીવનમાં તો ઘણા વન સમાયેલા હશે. આ વનમાંથી આપણે જ પસાર થવું પડશે. આવા સંઘર્ષભર્યા જીવન જીવનાર તથા તેમાંથી પસાર થયેલ માનવીને જીવનનો સાર સંભળાય છે. તેઓ ઇતિહાસ બનાવે છે. તેઓ અસંખ્ય વનમાંથી પસાર થયા છે. જગત તેને પૂજે છે, યાદ કરે છે અને પ્રેરણા લે છે. જેમણે જીવનની સાર્થકતા સમજી છે, જાણી છે અને અનુભવી છે, તેઓ સૌના માટે દીવાદાંડી સમાન છે. જગત માટે ઉદાહરણ છે. જીવન ભલે વન હોય પણ તેને સુંદર ઉપવન બનાવીએ. લેખક ભગુભાઈ ભીમડા.